बस में उतरी गया ने रिक्शा कर लीधी है 1 किलोमीटर थाई है એટલે રિક્ષામાં બેન જાય છે ગોલ્ડન ટેમ્પલ જાય છે અત્યારે આ ઇલેક્ટ્રિક રિક્ષામાં જય દ્વારકાધીશ તો અત્યારે અહીં આવી ગયા હતા અહીંયા ને રૂમ રાખ્યો નાઈ ધોઈને જાય છે અત્યારે ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા રાતે 12 વાગ્યા સુધી ખુલ્લું હોય એટલે મેં કીધું જઈ આવીએ આજે ટ્રાફિક બહુ જ છે ફૂલ ટ્રાફિક છે હજી આપણે જવાનું છે આ બાજુ હે ને માથું એમને હે ને કોરું ન રખાય એટલે જો મેં આવું લઈ લીધું એમ માથે બાંધવા માટે બધા પાઘડી ને માથે બાંધીને જાય એમને ચલી ગયા 100-300 મીટર તમે હે ને હાલવાનું જ છે વધારે છે ને બાજુમાં સાઈડમાં બે કોર દુકાનું જ હોય અહીં જો આખી મોઢાઓની મૂર્તિ બનાવેલી છે જો અહીંયા એન્ટ્રી ગેટ છે અહીંયા બૂટ ચંપલ ને અહીંયા રાખીને દર્શન કરવા માટે જવાનું હોય છે આમ કઈ વાહ તમારે ચંપલ ને હું જમા કરાવ્યો હતો સામાન હોય પછી આ બાજુ જવાનું અહીંયા આવો ને એટલે અહીંયા ઓલી વખતે તો મતલબ બધાના પગ દોડાવે પછી જ અંદર જવા દે લખેલું જો લખેલું છે કે હાથ ધો કરી અંદર જાય એટલે અહીંયા હે ને હાથ ધોઈને જ અંદર જવાનું ને વાં છે ને ત્યાં હે ને નીચે જ પાણી છે એટલે પાણીમાંથી તમે હાલો ને એટલે પગ ધોવાઈ જાય ઓટોમેટિક છે ને જો આ પાણીની અંદરથી હાલો ને એટલે તમારા પગ ધોવાઈ જાય એટલે હાથ ધોવાનું વાં કીધું હતું પગ ધોવા માટે અહીંયા બધાને ફરજિયાત છે ને પગ ધોવા જ પડે અહીંયા પછી જ અંદર એન્ટ્રી લેવાની અહીંથી અંદર આવો ને એટલે સીધે સીધા છે ને સામે ગોલ્ડન ટેમ્પલ જાય અંદર આવો ને એટલે એક્ઝેક્ટ સામે તમને આ હોનાનું મંદિર દેખાય આખું ને અત્યારે અહીંયા ભીડ બહુ જ છે અતિશય ભીડ છે આ લોકોનું કંઈક કાલે પાલકી આવે છે એટલે ને પાછા શનિ રવિવાર ભેગા થયા એટલે અહીંયા ને બધા નાઈને મતલબ સ્નાન કરે પછી અહીંયા એક મંદિર છે ને ત્યાં જઈને પછી લાઈનમાં લાગે અહીં જે લાઈન બહુ મોટી છે અંદાજે 2-3 કલાક તો વારો આવશે દર્શન બાકી ભીડ બહુ જ છે અહીંયા પ્રસાદ લેવા માટે છે અને અહીંયા લંગર ક્યાં ને એટલે એ પ્રસાદ લેવા માટે અમે જાય છીએ પહેલા આ લોકોનો કઈક મોટો તહેવાર છે એટલે 1 થી 1.5 લાખ માણસ ને એક દિવસની અંદર ભોજન કરે અહીંયા વિચાર કરો પ્રસાદી મોટામાં મોટું રહોડું આ ગણાય અત્યારે મારા ખ્યાલથી અહીંયા પ્રસાદ લેવા માટે લાઈન છે અત્યારે બહુ હોય એને બહુ વાર ન લાગે ફટાફટ અહીંયા થાળી વાટકો લઈને જાય ઉભા બધા લાઈનમાં ઉભા છે અંદર સાફ સફાઈ ચાલુ છે સાફ થઈ જાય ને એટલે બધાને અંદર લાઈનમાં બેહાડી દે અમે વાંચી આવ્યા હતા પણ જો પાછી લાઈન લાગી ગઈ છે અંદર આખું ભરાઈ ગયું હોલ અંદર ખાલી થાય પછી અમારો વારો આવશે અત્યારે જમવા બધા બેસી ગયા જો થાળી વાટકા લઈને બધા બેસી ગયા અમે આવી રીતે સાદું ભોજન જ છે અત્યારે કેમ કે અત્યારે ટ્રાફિક વધી ગયો એટલે બહુ નહીં હોય થાળીઓ છે ને તમારા હાથમાંથી લઈ ગયા કેમ કે અહીંયા ધોવાનું જો જબરદસ્ત જો વાંથી અંદર આવવાનું હતું ને ત્યાંથી ફરીને અમે અહીંયા આવ્યા અહીંયા પ્રસાદ માટે લંગર અહીંયા મંદિર છે ગોલ્ડન ટેમ્પલ અત્યારે ટ્રાફિક તો બહુ દેખાતું નથી પણ જોઈએ જઈએ તેવી રીતે વારો આવે દર્શનમાં અને આ બધા તળાવ પાસે ઘણા લોકો બેઠા આ બાજુ જે છે ને મંદિર ની આ બાજુ બધા રૂમ છે તમને ભાડે આપીએ કે અત્યારે તો ફૂલ છે આ લોકોનું પ્રસાદી લેવા ટાણે જે બેઠા ને એમાં મેનેજમેન્ટ એક નંબર હતું ફટાફટ 5-10 જણા છે ને તમારી ઉપર આવી જાય હું જઈ કીધા રાખે
અને અત્યારે દર્શન કરવા ગયા તો મંદિર બંધ થઈ ગયું હતું, એટલે કાલે જો ટાઈમ રહે તો તમને સવારે આવીને મંદિર બતાવીશ. બાકી આ એન્ટ્રી ગેટ થી નીકળ્યા હતા ત્યાં આવી ગયા છે પાછા. ને બધા જો પબ્લિક આરામથી બધા બેઠા છે બિચારા, આ હવાની તૈયારી કરીને બેઠા છે. આપણે કેમ બોલો શિવરાત્રી મેળા હોય તો બધા રવેડી બેસી જાય લાઈનમાં, એવી રીતે બેઠા છે બધા. સવારે ને આ લોકોની કંઈક પાલકી આવવાની છે, એટલે બધા અહીંયા બેઠા. તો સવારમાં છે એટલે આમાં તમને રૂમ મળી જાય, ઓનલાઈન બુકિંગ કરવું પડે. અહીંયા છે ને શીખવાનું છે ને ઉપર આખા મેન રોડા ઉપર સવાર છે જો આ બનાવેલી. દિવસના ટ્રાફિક જો હવામાં અમે અહીંયા આવ્યા ને ફૂલા ફૂલ ટ્રાફિક. આ લોકોનો કંઈક તહેવાર છે અત્યારે, તે જ લગન ફૂલા ફૂલ ટ્રાફિક.